આજે મારે તમને એક સીધો સવાલ પૂછવો છે. તમે ક્યારે જૂના જમાનાના રાજાના કિલ્લા જોયા છે? રાજસ્થાન કે આપણા ગુજરાતના ડુંગરો પર કિલ્લા, એ કિલ્લાની ફરતે શું હોય છે? મોટી મોટી દિવાલો હોય, પણ એની ફરતે એક ઊંડી ખાઈ પણ ખોદેલી હોય છે, પણ જેમાં પાણી ભરેલું હોય અને મગરમચ્છો તરતા હોય. હવે વિચારવું કે રાજાઓ તો આવું કેમ કરતા હતા? માત્ર શોખ માટે? ના, એટલા માટે કરતા હતા કે જ્યારે દુશ્મન હુમલો કરે ને, ત્યારે એ સીધો હુમલો મહેલ સુધી ન પહોંચી શકે, અને પહેલાં તો પેલી ખાઈ પાર કરવી પડે, અને ત્યાં જ એની તાકાત અડધી ખતમ થઈ જાય છે. તો આ જ લોજિક આપણા ધંધામાં, આજ બિઝનેસમાં લાગુ પડે છે. ને જો તમારા ધંધામાં એક કિલ્લો છે, તો શું તમે પણ તમારી પાસે એની સુરક્ષા માટે મોટ એટલે પહેલી ખાઈ કે છે ખરી? પછી તમારો ધંધો એક ખુલ્લા મેદાન જેવો છે કે જ્યાં ગમે તે આવીને કોઈ સ્પર્ધા આવીને તમારી દુકાન બંધ કરાવી શકે? આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મોટ વિશે, જે અંગ્રેજીમાં ઇકોનોમિક મોટ કહેવાય છે. ને જો તમે તેમને આ કોન્સેપ્ટ સમજી લીધો ને, તો લખી રાખજો, આવનારા 20 વર્ષ સુધી માર્કેટમાં મંદી આવે કે સ્પર્ધાઓ આવે, તમારો નફો કોઈ હલાવી પણ ન શકે. આ વિડીયોમાં તમારા બિઝનેસના આયુષ્યની રેખા બદલી નાખશે. અને હા, વિડીયોના અંતે હું તમને એક એવી જાદુઈ ફોર્મ્યુલા, એક ટેસ્ટ આપીશ, જેનાથી તમે ઘરે બેઠા ચેક કરી શકશો કે તમારા ધંધો કામનો મહેલ છે કે લોખંડનો કિલ્લો. છેક સુધી જોવાનું ભૂલતા નહીં. મોટા ગજાના બિઝનેસમેન અને રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણી હંમેશા એક વાત કહે છે: વિચારો મોટા રાખો, ઝડપથી વિચારો, બીજા કરતાં આગળનું વિચારો. આ જ આગળનું વિચારવું એટલે જ મોટ બનાવીએ. જ્યારે દુનિયામાં અત્યારના નફા પર ધ્યાન આપી રહ્યા છે, ત્યારે સાચો ગુજરાતી વેપારી વિચારે છે કે હું આજે એવી કઈ સિસ્ટમ બનાવું કે 5 વર્ષ પછી પણ મારો ગ્રાહક મારી પાસે જ આવે. ચાલો હવે વાત કરીએ મુદ્દાની. મોટ એટલે શું અને તમારા ધંધામાં એ કેવી રીતે બને છે? આ વાત આપણે 5 સરળ ભાગમાં સમજશું. સૌથી પહેલો પોઈન્ટ છે મોટની સાચી વ્યાખ્યા. ઘણા લોકો એમ થાય છે કે મારી પ્રોડક્ટ મારી જ છે, એટલે મારી પાસે મોટ છે. ના ભાઈ, એ તારી ભૂલ છે. સારી પ્રોડક્ટ તો કાલે તારો પડોશી પણ બનાવી લેશે. મોટ એ એક અદૃશ્ય શક્તિ છે, એવી સ્પર્ધા વિશિષ્ટતા છે જેની નકલ કરવી તમારા હરીફ માટે અશક્ય છે. શબ્દ પકડજો, અશક્ય. ધારો કે તમે અમદાવાદમાં એક સફળ વડાપાવની લારી ખોલી, જોરદાર ચાલે છે. હવે જો તમારી પાસે કોઈ મોટ નથી તો શું થશે? 2 મહિનામાં તમારી બાજુમાં બીજી કે 2 લારી ખુલી જશે અને તમારા કરતાં 2 રૂપિયા ઓછા ભાવ કરશે. એટલે તમારો ગ્રાહક તૂટશે, તમારો નફો પણ ધોવાશે. મોટ વગરનો ધંધો. પણ જો તમારી ચટણીનો સ્વાદ એવો જ હોય કે જે કોઈ બનાવી જ ના શકે, તો એ તમારી મોટ છે. હવે એ સવાલ થાય છે કે આવી મોટ કેટલા પ્રકારની હોય છે? આ છે આપણો બીજો પોઈન્ટ. મોટના મુખ્યત્વે 3 થી 4 પ્રકારની હોય છે, અને હું તમને આપણી ભાષામાં ઉદાહરણ આપીને સમજાવીશ. મોટનો પહેલો પ્રકાર, બ્રાન્ડ પાવર. તમે બજારમાં જોઈને શું માંગો છો? ભાઈ બટર આપો, કે પછી એમ કહો છો કે ભાઈ અમૂલ બટર આપો. તમે અમૂલ બટર માંગો છો કે અમૂલ જેવો સ્વાદ કે અમૂલ જેવો માખણ બીજો ઘણા બધા મળશે, પણ અમૂલના નામનો ભરોસો એ તમારી મોટ છે. કોઈ નવી ડેરી આવે તો પણ અમૂલને હરાવી ન શકે. મોટનો બીજો પ્રકાર, નેટવર્ક ઇફેક્ટ. આનું બેસ્ટ ઉદાહરણ છે વોટ્સઅપ એપ. તમે વોટ્સઅપ એપ કેમ વાપરો છો? કારણ કે તમારા બધા મિત્રો, સગા સંબંધી અને કસ્ટમર વોટ્સઅપ પર જ છે. જો કાલે હું તમને એક નવી એપ બનાવી અને જે વોટ્સઅપ કરતાં પણ સારી હોય, તો પણ તમે મારી એપ નહીં વાપરો. કેમ? કારણ કે ત્યાં બીજું કોઈ નથી.
આને કહેવાય નેટવર્ક ઇફેક્ટ. એટલા વધુ લોકો જોડાવો એટલો ધંધો મજબૂત. ત્રીજી અને સૌથી પાવરફુલ પ્રકાર જે આપણા ગુજરાતીઓમાં બહુ જ ગમે છે, લો કોસ્ટ એવરેજ, એટલે કે ઓછામાં ઓછો ખર્ચ. ડીમાર્ટનું નામ સાંભળ્યું છે ને? રાધાકૃષ્ણ દમાણી સાહેબ, એમની મોટ શું છે? એ એટલો જ સસ્તો માલ આપે છે કે બીજો કોઈ રિટેલર આ ભાવે વેચવાનો વિચાર પણ ન કરી શકે. આપણે ખર્ચ એટલો ઘટાડી દીધો છે કે એ એમની તાકાત બની ગઈ છે. હવે વિચારો, તમારા ધંધામાંથી કઈ મોટ ફિટ બેસે છે? વિચારવા જેવું છે ને? ભાઈ ઊભા રહો, ખાલી મોટ હોય એ પૂરતી નથી. એનો ફાયદો શું એ સમજવા માટે આપણે ત્રીજો પોઈન્ટ પર જવું પડશે. અને ત્રીજો પોઈન્ટ છે ભાવ વિથ મોટ. આ બહુ મહત્વનું છે. જો તમને આ વાત ગળે ઉતરી રહી હોય અને તમને થતું હોય કે હા યાર, વાતમાં તો દમ છે, તો અત્યારે જ લાઈક બટન દબાવી દેજો, જેથી મને ખબર પડે કે મારો મેસેજ તમારા સુધી પહોંચી રહ્યો છે. હવે સાંભળજો, ધંધાનો એક સાદો નિયમ છે. જો તમારી પાસે મોટ નથી તો તમારે સ્પર્ધામાંથી ટકી રહેવા માટે હંમેશા ભાવ ઘટાડવો પડશે. અને ભાવ ઘટે એટલે તમારો નફો પણ ઘટે. પણ જો તમારી પાસે મજબૂત મોટ છે તો તમારી પાસે એક સુપર પાવર આવી જશે, જેને કહેવાય પ્રાઇઝિંગ પાવર. તમે તમારી મરજી મુજબ ભાવ ગ્રાહક પાસેથી લઈ શકો છો. તો આપણે ગ્રાહકને હસતા હસતા મોઢે પૈસા આપે છે. દાખલા તરીકે એપલનો આઈફોન 1.5 લાખનો ફોન છે. એના જેવા ફીચર બીજા ફોનમાં અડધા ભાવે મળે છે, છતાં પણ લોકો લાઇનમાં ઊભા રહી અને આઈફોન લે છે. કેમ? કારણ કે એપલ પાસે બ્રાન્ડની એક ઇકોસિસ્ટમની મોટ છે. આ ભાવે વધારે હોય છે પણ ગ્રાહકને જતો નથી. તમારે તમારી જાતને પૂછવાનું છે, જો હું કાલે મારી પ્રોડક્ટનો ભાવ 10% વધારું તો શું મારો ગ્રાહક મને છોડીને જતો રહેશે? જો જવાબ હા આવે તો સમજી લેજો કે તમારી ખાઈનું પાણી નથી. તમે ગમે ત્યારે દુશ્મન ટપકી જશે. પણ વાત અહીં પૂરી નથી થતી. ઘણા લોકો મોટ બનાવી તો લે છે પણ એને ટકાવી નથી શકતા. એટલા માટે આપણો ચોથો પોઈન્ટ છે ટકાઉપણું. ઇતિહાસ સાક્ષી છે કે નોકિયા પાસે મોટ હતી, કોડાક પાસે પણ મોટ હતી. આખા માર્કેટનું એ રાજા હતું. પણ આજે ક્યાં છે? એમની ખાઈ સુકાઈ ગઈ છે. મોટ એવી હોવી જોઈએ જે સમય સાથે પહોળી થતી જાય. ખાલી આજે ચાલે એમ નથી, આવનારા 10 થી 20 વર્ષ સુધી ચાલવી જોઈએ. ટેકનોલોજી બદલાય, સરકાર બદલાય, પણ મોટ અકંધ રહેવી જોઈએ. જેમ કે કોકા-કોલા 100 વર્ષ પહેલાં પણ લોકોને સ્વાદ માણતા હતા અને આજે પણ એ જ સ્વાદ માણે છે. ટેકનોલોજી ગમે તેટલી બદલાય, ગળાની તરસ તો કોકથી જ છીપાય છે. આને કહેવાય ટકાઉ મોટ. તમારા ધંધામાં એવી કઈ વસ્તુ છે જે આવતીકાલે જૂની નથી થઈ જવાની? સુરતના કાપડ માર્કેટમાં જે વેપારી ખાલી ડિઝાઇન પર રમે છે એની મોટ ટૂંકી છે, પણ જે વેપારીને સંબંધ અને ડિસ્ટ્રીબ્યુટરનો નેટવર્ક પર રમે છે એની મોટ લાંબી છે. હવે આવે છે આ વિડીયોનો સૌથી રસપ્રદ ભાગ, 5મો પોઈન્ટ. તમે કેવી રીતે ચેક કરવું કે તમારી પાસે મોટ છે કે નહીં? આ માટે હું તમને એક ટેસ્ટ આપું છું. આને કહેવાય ₹100 ટેસ્ટ. થી આંખો બંધ કરી અને વિચારો, જો હું તમને અત્યારે ₹1 કરોડ કે 1000 કરોડ રૂપિયા આપું અને કહું કે પેલા ફલાણા બિઝનેસને ખતમ કરી નાખો, તો શું તમે એ કરી શકશો? ઉદાહરણ તરીકે, જો હું તમને 1000 કરોડ રૂપિયા આપું અને કહું કે ગૂગલ જેવું સર્ચ એન્જિન બનાવો, ગૂગલને હરાવો, શું તમે કરી શકશો? ના, કારણ કે ગૂગલની મોટ એટલી મોટી છે કે પૈસા પર નથી તૂટતી. પણ જો હું તમને 100 કરોડ રૂપિયા આપું અને કહું કે તમારા વિસ્તારમાં પહેલાં પાણીપુરી વાળીની સામે બીજી લારી ખોલો અને હરાવો, તો તમે કદાચ કહી શકશો કે હા મોટા ભાઈ, આટલા પૈસામાં તો હું એના કરતાં સારી દુકાન અને ફ્રી સ્કીમ આપીને તેને પતાવી દઈશ.
જો કોઈ પૈસા જ ફેંકે ને તમારો ધંધો તોડી શકતું હોય તો તમારી પાસે મોટ નથી. મોટ એ જ છે કે જે પૈસા પર ખરીદી શકાતું નથી. કોકનો સ્વાદ, મેગીની આદત કે ટાટાનો ભરોસો, આ વસ્તુ બજારમાં વેચાતી નથી મળતી. આ બધી વાતો હું હવામાં નથી કરતો. જો તમારે આ વિષય પર ઊંડું ઉતરવું હોય તો મારે તમને એક જબરજસ્ત બુકનું ભલામણ કરવું છે. પુસ્તકનું નામ છે ધ લિટલ્સ બુક ધ બિલ્ડર્સ વેચ. લેખક છે પેટ ડોસિન. જો તમે શેર બજારમાં રોકાણ કરતા હોવ કે પોતાનો ધંધો કરતા હો, આ બુક ગીતા સમાન છે. આ પુસ્તકમાં મને 3 બાબતો બહુ જ જોરદાર શીખવા મળી છે ને હું તમને એ શોર્ટમાં સમજાવું. પહેલી શીખ છે મેનેજમેન્ટ મોટ નથી. ઘણા લોકો એમ માને છે કે મારી પાસે હોશિયાર મેનેજમેન્ટ છે એટલે મારો ધંધો સુરક્ષિત છે. પેટ ડોસિન શું કહે છે? ખરાબ બિઝનેસ સારો મેનેજમેન્ટ આવે ને તો પણ બિઝનેસની જીત ન થાય. એટલે બિઝનેસ ડૂબે છે. મોટાભાગના ધંધાના મોડલ હોવી જોઈએ, માણસોની નહીં. માણસો તો કાલે જતા રહેશે. બીજી શીખ સ્વિચ ચીક ક્વાટ. ગ્રાહકને તમારી પાસે બીજા પાસે જતા તકલીફ પડવી જોઈએ. જેમ કે બેંક એકાઉન્ટમાં આપણે જલ્દીથી બેંક બદલાવતા નથી, કારણ કે બધી જગ્યાએ નંબર બદલાવવાની માથાકૂટ કોણ કરે? તમારા ધંધામાં ગ્રાહકને એવું કોઈ બંધન છે ખરું? ત્રીજી શીખ લાયસન્સ અને પેટર્ન. જો તમારી પાસે સરકારનું કોઈ લાયસન્સ છે કે કોઈ પેટર્ન છે તો એ કાયદાકીય મોટ છે. આને કોઈ તોડી ન શકે. આ પુસ્તક અંગ્રેજીમાં છે પણ બહુ સરળ ભાષામાં છે. જો તમે વાંચવાનો શોખ હોય તો ચોક્કસ વાંચજો. અને જો તમે ઈચ્છતા હોવ કે હું આ આખી બુક પર એક જબરજસ્ત ડિટેલમાં વિડીયો બનાવું તો કોમેન્ટમાં લખજો બુક સમરી. મિત્ર, હવે સમય છે આખી વાતને સચોટી લેવાનો. યાદ રાખજો, ધંધો એટલે માત્ર દુકાન ખોલવી, બેસી રહેવું એ નથી. ધંધો એટલે કિલ્લો બનાવવો. આજે રાત્રે સૂતા પહેલાં વિચારજો કે મારા કિલ્લા ફરતે પાણીની ખાઈ છે કે પછી ખુલ્લા ખેતરમાં સોનું લઈને બેઠો છું. તમારા માટે એક ચેલેન્જ છે. કાલથી તમારે ધંધાને એક નવો ફેરફાર કરવાનો છે. કંઈક એવું વિચારો કે પછી એક સર્વિસ હોય, ક્વોલિટી હોય કે સંબંધ હોય જે તમારા સ્પર્ધાને આવતીકાલે કોપી ન કરી શકે. ભલે નાનું હોય પણ મૌલિક હોવું જોઈએ. મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા બિઝનેસની મોટ કઈ છે. શું એ તમારા ભાવ છે કે તમારી બ્રાન્ડ છે કે તમારું નેટવર્ક છે? લખજો જરૂર. હું દરેક કોમેન્ટ વાંચી છું અને મને ગમશે કે જાણવું કે મારા ગુજરાતી ભાઈઓ શું કમાલ કરી રહ્યા છે. ને જો આ વિડીયો તમારા વિચારોમાં 1% પણ ફરક પડ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ચૂકવું નહીં, કારણ કે આપણે અહીં માત્ર વાતો નથી કરવાના, આપણે તો અહીં પેઢીઓથી ચાલે એવી સંપત્તિ બનાવવાના પાઠ શીખવીએ છીએ. ફરીથી મળીશું એક નવા જબરજસ્ત ટોપિક સાથે. ત્યાં સુધી મોટના ઊંડી કરતા રહો અને નફો વધારતા રહો. જય જય ગરવી ગુજરાત.